કીશું? હા મમ્મી. અરે હું શું કહેતી હતી, આજે તું ઓફિસ ના જઈશ ને? મારી તબિયત નહીં સારી. મમ્મી યાર આ બધું રોજ રોજ અમારે ઓફિસ જવું પડે યાર, ટાઈમે ટાઈમે યાર. પણ કીશું, ખરેખર મને આજે નહીં સારું. મને સવારથી તાવ જેવું લાગે છે અને ખાવાનું મમ્મી મન યાર નહીં તમારા થાય. લીધે મારે બહુ ઓલરેડી રજા પડી ગઈ છે યાર. આજનો દિવસ ના જઈશ ને પછી જજે તમતાર, પણ આજે મારું મન એવું કહે છે, મને નહીં સારું લાગતું અંદરથી. સારું, બસ તમારે તો ઘરનું કઈ કામ ના કરવું હોય. બસ મમ્મી તો છે ને ઘરનું કઈ કામ ના કરવું હોય. ઘરનું કામ ના કરવું હોય ને એટલે એમને બધું થશે. ઓફિસની રજાઓ પડાવશે મારી ખોટે ખોટી. અરે સરનો ફોન. અરે યાર હું એમને ફોન કરવાનું જ ભૂલી ગઈ હતી. હા સર. અરે કૃષ્ણાબેન, આજે તમે નથી આવ્યા ઓફિસે? હા સર, મારે આજે લેટ થઈ ગયું હતું નીકળવામાં ને મારા સાસુએ મને એમની તબિયત નથી સારી ને તો આવવા ન દીધી આજે, એટલે મારાથી આજે નથી અવાયું. અરે તમારા સાસુને લીધે બચી ગયા તમે. આજે સ્ટાફ બસનો એવો એક્સિડન્ટ થયો છે ને, અડધા જણા મરી ગયા ને અડધા જણા સિરિયસ છે. મમ્મી થેન્ક યુ, તમારા લીધે આજે હું બચી ગઈ અને સોરી હું તમારી કોઈ વાત નહોતી માનતી એના લીધે. કેમ, સોરી. શું થયું પણ? કઈ નહીં મમ્મી, તમે આજે મને ભગવાન રૂપે દેખાવ છો. હું જે સ્ટાફ બસમાં જઉં છું ને એ સ્ટાફ બસનું આજે બહુ મોટું એક્સિડન્ટ થયું અને હું બચી ગઈ. મમ્મી તમે મને રોકી લીધી હતી આજે. મને સવારથી કીશું મનથી અંદરથી કંઈક એવું થતું હતું, એટલે મેં તને કીધું કે તું આજે ના જઈશ. થેન્ક યુ મમ્મી.